લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર નાગરિક સહકારી બેંકનો અનોખો નિર્ણય, નફામાંથી તમામ સભાસદોને આપી મસાલા કીટની અનોખી ગિફ્ટ। સિનોર મુકામે આવેલ ઘી સિનોર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા 13 તુझको અર્પણ બેંકના વાર્ષિક નફામાં બેંકના સભાસદો પણ ભાગીદાર હોય। બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા દરેક સભાસદોને દર વર્ષે ચાલુ વર્ષે પણ મસાલાની કીટ આપતા સૌ સભાસદોમાં આનંદની લાગણી સાથે બેંકના સુચારુ વહીવટની ચર્ચા સાથે સભાસદોમાં ખુશીની લહેર જોવા મળી હતી। સિનોરની ઘી સિનોર નાગરિક સહકારી બેંક લી દ્વારા અને સૌ સભાસદો દ્વારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ કેળવેલ વિશ્વાસને લઈને પક્ષાપક્ષી એક બાજુએ મૂકી બિનહરીફ ચૂંટણી યોજાય છે। ચૂંટાયેલ બેંકના ડિરેક્ટરો દ્વારા પણ સભાસદો અને હોદ્દેદારોના વિશ્વાસને લઈને ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની બિનહરીફ વરણી કરાઈ છે। બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર અને હોદ્દેદારોના દ્વારા બેંકના સભાસદોના સહકારથી બેંક પ્રગતિના શિખરો સર કરી 0% NPK દર વર્ષે ઓડિટ વર્ગ સાથે નફામાં દર વર્ષે વધારો થાય છે। ત્યારે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા પણ નફામાં સૌથી વધુ સભાસદોનો ફાળો હોય સભાસદોને છેલ્લા 6 વર્ષથી સ્મૃતિ ભેટ અપાય છે। ત્યારે ચાલુ વર્ષ બેંકના ચેરમેન સચિન પટેલ, વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલ અને MD વિનુભાઈ પટેલ તથા સાથી ડિરેક્ટરો દ્વારા ₹1250ની મસાલા કીટ આપવાનું નક્કી કર્યું હતું। કીટમાં 500 ગ્રામ મરચું, 500 ગ્રામ હળદર, 500 ગ્રામ ગરમ મસાલો, 500 ગ્રામ ધાણા જીરું પાવડર, 500 ગ્રામ આખું જીરું, 400 ગ્રામ અજમો, 500 ગ્રામ રઈ, 500 ગ્રામ સંભાર મસાલો, 500 ગ્રામ મરી અને 50 ગ્રામ લવિંગ જે સિનોરની અંબિકા મસાલા મિલ છે, જેનું આજ રોજ ગામના સભાસદોને બોલાવી મસાલા કીટ ગિફ્ટનું વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો। હાજર સૌ સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સૌ સભાસદોએ બેંકના સુચારુ વહીવટને લઈ બોર્ડ ઓફ ડિરેક્ટર અને બેંક મેનેજર અને તમામ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી। ધી સિનોર નાગરિક સહકારી બેંક આજના 70 વર્ષ પૂરા કરીને 70 વર્ષમાં જે મંગળ પ્રવેશ કર્યો છે, તે નિમિત્તે સૌથી પહેલાં તો હું સભાસદોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને છેલ્લા 5 વર્ષથી જે રીતે સ્મૃતિ ભેટ સભાસદોને નાગરિક બેંક દ્વારા આપવામાં આવે છે, તો આજે 6ઠ્ઠા વર્ષે પણ સભાસદોને સ્મૃતિ ભેટ આપવાની આજથી શરૂઆત થઈ છે। અને સ્મૃતિ ભેટ અને ડિવિડન્ડ બંનેની રકમ જોઈએ તો લગભગ 50 લાખ જેટલી માતબર રકમ સભાસદોને સીધી સ્મૃતિ ભેટ તરીકે અને ડિવિડન્ડ તરીકે એમના એકાઉન્ટમાં જમા થવાની છે। તો આ તકે હું જે રીતે સભાસદોનો વિશ્વાસ સંપાદન કરીને નાગરિક બેંકે જે સફળતાના ઉન્નત શિખરો સર કર્યા છે, તો સૌથી પહેલાં તો મારા સૌ સાથી ડિરેક્ટરો અને નાગરિક બેંકના મેનેજર અને સ્ટાફ આમનો હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સભાસદોએ જે બેંકમાં વિશ્વાસ મૂકી અને બેંકમાં જે સફળતામાં જેમનો સભાસદોનો ફાળો રહેલો છે, આ તકે હું સભાસદોનો આભાર વ્યક્ત કરું છું।